હાલો મિત્રો, કેમ છો? આયો મજામાં હશો ને? મમ્મી આજ બનાવે છે જમવાનું માતાજીને, તો હું તમને બતાડું કે આજ શું શું બનાવશે માતાજી માટે જમવા. તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આજ છે રવિવાર ને 3 માતાજીને અમે દર રવિવારે જમાડીએ. તો મમ્મી શું શું બનાવે છે આજે ધરવા થાળ એ તમને બતાડી દઉં મિત્રો. તો મમ્મી રીંગણા મોરે હે મિત્રો, કે રીંગણા મોરા આખા કરવા હતા મિત્રો. આ રીંગણાનું શાક છે અવેજીયા ને ટમેટા, બટેટા, કોબી, ડુંગળી બધાને મિક્સમાં શાક કરવાનું છે મિત્રો. તો મમ્મી રીંગણા સુધારે છે મિત્રો ને રીંગણાનું શાક બનાવે છે ભરીને. બટેટા, રીંગણા, ટમેટા એ બધાને બનાવશે શાક. તો તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને રીંગણા સુધારે છે અત્યારે મમ્મી, તો તમે જોતા રહેજો મિત્રો. તો બટેટા એ છોલી નાખે અને ભરીને શાક કરશે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મિત્રો. તો કી મોરવાના બટેટાના ફાડા કરાજો મિત્રો. તો મિત્રો આવી રીતના મોર લેવાના બટેટા, ને બટેટા મોરાઈ જાય પછી બટેટાના આવડા કટકા કરવાના. તો હાલો મિત્રો, બેન પર મોરે ખમણે છે કોબી. કોબીનું કામ બનાવવાનું છે, જે બનાવવાનું કોબી ખમણી નાખે. એને જ નથી ખબર મિત્રો કે કોબીનું શું બનાવવાનું છે. કોબી ખમણીને પછી શાક બનાવવાનું આપણે. તો કન્ટિન્યુ રહેજો. આ શાક કેવું બને છે એ માતાજીને થાળ ધરાવવા. બેન કોબી ખમણે છે, મમ્મી ડુંગળી મોરે ને બટેટા મોરે. તો કન્ટિન્યુ રહેજો મિત્રો. ને આજ બપોરે આપણે જમવાનું માતાજીને થાળ ધરીએ છે. તો શું શું વસ્તુ બનાવે? મીઠી વસ્તુ બનાવે છે મમ્મી, લાડવા કે. તો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આને આપણી કોબી સીણાઈ ગઈ ને એવું છે ને સરખી રીતના પાણી ધોઈ નાખશું. કોબીને મિત્રો ધોઈ નાખવાની છે સરખા પાણીએ. છીણાઈ ગઈ હતી ને પછી પાણી કાઢી લેવાનું એનું. અને છીણેલી કોબી, બટેટા, રીંગણા ને ડુંગળી ને ટમેટા તો રીંગણા બટેટાનું શાક બહુ સુંદર થશે મિત્રો. જોજો. તો આ લેતી જા, એના અંદર નાખજે પાણી, એટલે છીણેલી કોબી છે ને એ સરખી નીકળે ઓલામાંથી. તો આ વટાણા એમાં થોડાક નાખી છે ને. જો મમ્મી ટમેટા મોરે છે મિત્રો. તો જો મિત્રો મમ્મી હવે ટમેટા મોરે ને ટમેટા ઝીણા ઝીણા મોરીને એની ગ્રેવી કરી નાખશે. ને વટાણા લઈ જઈશું શાક માટે. તો ડુંગળી, કોબી ઝીણી, રીંગણા બટેટા, ટમેટા ને આ બધી મોરી કરી પછી આપણે શાક બનાવશું. ને પાણી એવું નિતાર નાખવાનું. હા તો નિતાર નાખ. જો મિત્રો આવી રીતના કોબી નિતાર લેવાની બેન, જેમ નિતારે એમ. નજીકથી હું તમને દેખાડું. હા
દેખાડા મિત્રો. તો એ પાણી નીકળી જાય મિત્રો, હજી છે પાણી. પછી જ આપણે આ કોરી કરી નાખવાની કોબીની સોળેલી. હા મિત્રો. લ્યો હવે. જો આ બધું મિત્રો આમાં જો હા આ વટાણા કે ડુંગળી કે ટમેટા રીંગણા બટેટા ને બધું. આગળ એ પડશે તો તમે દેખાડો. આ ધાણા છે, ધાણા પાવડર અધકચરો. હા મિત્રો, આ ધાણા હે એ અધકચરો પાવડર કરી લીધો મિક્સરમાં નાખ્યું ને પાણીમાં કલર નાખ્યું થોડીક વાર. પાણીમાં બનાય કલર નાખી કે બીન હા પલળે થોડીક વાર પલાળવા મૂકી દેવાનું, ધોવાઈ નહીં કે પછી હા સુગંધ અસલ આવે એની. શાક વઘારવા માટે આપણે કુકર મિત્રો ધોઈ નાખવા પાણીથી કે આપણા વાસણ એમને એમ પડ્યા હોય રેતના ઉટકા હોય કોઈ પણ કે જીવજંતુ તો મચ્છર હોય તો પાછું આપણે રસોઈ બનાવીએ ત્યારે કુકર ધોઈ નાખવાનું છે પાણીથી એકવાર. પછી બેસી આપણે કુકર મૂકી દઈએ અને આ ધોવાઈ જાય થોડીક વાર. તો કુકર બીની મૂકી દીધું બેસી ને માં કે કામ આડા આવડા કરતી છે ત્યાં છે હમણાં. તો એ પાણી બરે જાય ધોયું એટલે પછી આપણે તેલ નાખ્યું શાક વઘારવા. હા મિત્રો. તો મિત્રો તેલ મમ્મી નાખી દઈએ શાક બનાવી માતાજીનું આ ધરવા એટલે. તો શાક નાખે તમે આવું શાક કોઈ દિવસ નહીં બનાવ્યું હોય. તેલ નખાઈ ગયું મિત્રો. માં વટાણા લીધા ને કાઈ નથી લીધું બેટા. તો મમ્મી હવે રાઈ જીરું નાખ દે છે. તેલ થોડુંક થઈ જાય એટલે રાઈ જીરું નાખી દઈએ આપણે મિત્રો. બરાબર લીધા માં કે મિત્રોની આજી કે દેખાડ દે કે આપણે કઈ રીતના નવીન શાક બનાવવું નવીન મિત્રોને દેખાડ શીખે શીખેલી હવે કામ મિત્રો તો શીખેલી છે એને કોબીની બેટા કાચું ઝીણી ઝીણી પતરી હું પાડી લઈશ હમણાં. માં શું કરે છે તો પાણી કાઢી લીધું ને નળથી ને હજી પીવાનું પાણી એડ કરશે. હવે મિત્રો આ પાણી પીધે એકવાર અબોટ પાણી અબોટ પાણી પીવે. કુકરમાં બનાવે છે શાક કારણ કે કુકરમાં હરખું પડે. હવે આપણે નાખી દીધું રીંગણ ને બટેટા. રીંગણા બટેટા નાખી દઈશું આપણે. તો મિત્રો રીંગણા અને બટેટા ચડે છે કુકરમાં. ને ડુંગળી તો હવે ધોઈ નાખશું પાછી. ડુંગળી ધોવાઈ જાય સરખી પછી અબોટ પાણી એને ધોઈ નાખશું પાછું મિત્રો. પાણી નાખી
અને હરખી ધોવાઈ કરાઈ જાય એટલે મિત્રો આ સાઈડ દેખાડો મમ્મી મિત્રોને કે ડુંગળી એકદમ પાણી એમાં રહેવું ન જોઈએ ડુંગળીમાં. જો પાછી સરસ મજા સફેદ પાણી મેલું પાણી ન રહેવું જોઈએ. રીંગણા બટેટા હરખા થોડા ચડવા માંડે. તો હવે ડુંગળી નાખી દેવું મિત્રો. ડુંગળી એડ કરી લઈશું આપણે. તો મિત્રો આપણે કોબી હવે પાણી નિતાર લીધું મમ્મીએ, તો હવે નાખી દઈશું આપણે ખમણેલી. જોઈ શકો કોબી ટમેટા સેવ નાખ્યું આપણે ટમેટા મિત્રો. તો એડ આવી રીતના કરતા જાઉં એક પછી એક બધી વસ્તુ, અને બહુ મસ્ત મજાનું શાક બનશે. ડુંગળી નાખી દીધી, ટમેટા અને વટાણા બે વટાણાને પાછા આપણે સારા પાણીએ ધોઈ નાખીએ. ધોઈને પછી જો મિત્રો હવે આવી રીતના બધું શાક થઈ ગયું ને ચડવા માંડ્યું. તેલમાં જ શાકને ચડવા દેવાનું. ટમેટા હવે એડ કરી લઈશું. હવે શાક થોડીક વાર ધીમા ગેસે થવા દઈશું. મિત્રોને મસાલા નાખ્યું મિત્રો, થોડીક વાર 5 મિનિટ 2 મિનિટ 2-5 મિનિટ પડ્યું કે તેલમાં ચોળવાઈ જાય, ફહળે જાય, તેલમાં ચડે જાય એટલે આપણે પછી મસાલા એડ કરશું હો મિત્રો. જો તારે જવા વાલેદાર કેવું બાળને મિત્રો. મિત્રો શાક આવી રીતના ચડે ને આટલું ચડી જાય એટલે હજી ચડવા દેવાનું. હજી મિત્રો ચોળવાનું છે, હંસેથી સારી રીતના મિક્સ કરી લઈશું આપણે. પહેલાં પછી બધા મસાલા એડ કરવાના છે. મિત્રો પાછું આપણે હલાવશું શાકને રેડ થોડી વારે. તો આવી રીતના ચડી ગયું શાક, બેને હલાવી લીધું છે શાક. મિત્રો થાય છે શાક ને ત્રીજી ચોથી વાર આપણે સ્લો ગેસે હલાવીશું. તો હવે એમાં મસાલા બધા એડ કરી નાખશું મિત્રો. માં અહીંયા ઊભી માની કીધું આપણે મસાલા એડ કરવાના છે. તો મમ્મી નાખી દીધા ચટણી મીઠું હળદર ને અમે થોડુંક મીઠા ખાંડ એડ કરી નાખે એમાં. આ શાકમાં આપણે થોડોક મસાલો એડ કરશું મિત્રો. બાજરાનો લોટ આપણે નાખશું. હા બસ. બાજરાનો લોટ આપણે એડ કરશું થોડોક. લીંબુ એડ કરી નાખીએ. હા ધાણા ધોઈને એડ કરી નાખજો. એ ઉપરથી મિત્રો આપણે ધાણા એડ કરી નાખવું કે સુગંધ આવે કુકરમાં.
ઉકેલા ધાણા લીલા ધાણા પછી તો હોય તો ઉકલથી ન પોવે લીંબુ એડ કરી નાખે એમાં. બી હોય ને આમ જ મિક્સ કરી નાખવાનું મિત્રો પાણી નાખીને હા પલરી ગયા મજા આવે થોડાક દાણા પલાળી દીધા બહુ સરસ આવે ધાણાની સુગંધ ને ફ્લેવર બહુ મસ્ત હોય મિત્રો. તો ધાણા એ પાણી હોતા જ કરી નાખ્યું તે એમાં કરી નાખી રીતની. હા મિત્રો એટલા ધાણા એડ કરી નાખ્યા સુગંધ હાટું મસ્ત ફ્લેવર આવે શાકમાં. તો ચાલો હવે ઢાંકણ ઢાંકીમાં પછી બહુ સરસ મસ્ત આવે ઢાંકણું ઢાંકી દે ને હું વિડીયોને વિરામ આપી દઉં મિત્રો. તો મિત્રો મમ્મી હે લાડવા બનાવે ઘઉંના લોટના એ જોવેલી છો તમે કે કઈ રીતના બને લાડવા માતાજીને ધરવા. તો કન્ટિન્યુ રીજો. ઘઉંનો ઝીણો લોટ લીધો મિત્રો રોટલી કરીએ માં ભૂલે છે બોલતાથી યાદ દેવડાવા કે જે જોઈએ એ મિત્રોને કીજે. મિત્રોને કામ ઝીણો લોટ ઘઉંનો લીધો રોટલી કરવાનો લાડવા બનાવવા. હા એ સાચી વાત કીધી એમાં. તો લોટ એટલો સાલ લીધી એટલે લાડવા કરવા હોય એટલા ને સામે એટલું. હા છોકરાનું કેટલાક કરવા તે બસ તો મેં એટલા જ કર બહુ આપણે લાડવા તો કાં કોઈને ભાવે. ના ના એ વધારે તમે એટલા જ કહેતા છે માતાજી સારું હતું. રોટલી લાવો લાડવા બનાવી નાખીએ આપણે બધાય ઘેરા બેહીને ખાઈશું લાડવા. તમે લાડવા ખાવા જરૂર ને જરૂર આવજો. માતાજીને ધરાઈ જાય એટલે તમે પ્રસાદ લેવા આવજો લાડવાનો હો ને કે નહીં આવો તો મિત્રો મમ્મી એ લોટ બાંધે લાડવાનો તો જોવો કઈ રીતના બાંધે એમાં કે મિત્રો. મિત્રો જોજો હું કઈ રીતથી લોટ લાડવાનો બાંધાહી લાડવા કઈ રીતથી બનાવાહી. તો એ કામ આ હે દૂધ છે દૂધ હે જો આમાં દૂધ હતું અસલ ફેટ વાળું અને દૂધ થી લોટ બાંધેલા મિત્રો જાડું દૂધ રગડા જેવું ચાલે પેટ વાળું. જરૂર મુજબ નાખતું જવાનું. તો વધારે નાખીશ તો કામમાં થાય તો જરૂર મુજબ જ નાખવાની કે મિત્રો. વધારે ન નાખવાનું જરૂર મુજબ નાખવાનું. આ મૂન પાણીને બદલે દૂધ નાખીએ આપણે દૂધથી લોટ બાંધવાનો. તો મિત્રો માં લોટ બાંધે જો આવી રીતના તમે લોટ બાંધવાનો ને માં અટાણ લોટ બાંધેલી ઘઉંના લાડવા બનાવી હતી. તો તમે કન્ટિન્યુ રીજો લોટ બંધાઈ જાય ત્યારે આગળ વિડીયો વધારીએ. તો દૂધ પાછું જરૂર મુજબ લેતું જવાનું મિત્રો. જરૂર મુજબ મિત્રો દૂધ લેતું જવાનું છે ને હું કહેતો જા મિત્રો તમને માને ટેવ ન હોય હું ભૂલે જા તમને કહેતા અમે કીધું જોજો કદાચ હું ભૂલે જાતો જોયો તો તમને ખબર પડે રહી કે બાઈ કામ નાખી. તો જો લાડવા બનાવવા છે લોટ આ બંધાઈ ગયો દૂધનો ઢીલો હાલે કઠણ છે ચાલે કઈ એવું ન કઠણ કરતા ઢીલાના સારા થાય લાડવા. માપ હોવું જોઈએ. તો એમાં ઘી એડ કરી નાખે હરખોથી લોટ બંધાઈ ગયો હોય તો ને આપણે આ વાટકીમાં ઘી છે વાટકામાં મિત્રો જરૂર મુજબ મૂળ હાટું ઘી નાખીએ મમ્મી કામ
ફ્રીજમાં હું તો મિત્રો ઠંડુ છે તે આમના મેટ કરી લીધું ને બીન બેઠા હુસા મિત્રો આ હે મારા કાનોડો દેખાય તો એવી લાડવા થાય એ દેખાડી મિત્રો તમને તો મિત્રો આવી રીતના જો મમ્મી પૂરી જેવું કંઈક કરે આમ કર નાખવાનું એને કામ વાર લેવાના આ લુવા જ કીએ આપણે આછી થેપલી આ થેપલી પાડ લેવાની પણ બહુ આસી નહીં બહુ જાડી નહીં આમ પછી ધીરે ગેસી તર નાખવાનું ગોલ્ડન થઈ જાય મિત્રો બતાવી તમને આગળ ગોલ્ડન થઈ જાય લાલ ગોલ્ડન એટલે કાઢી નાખવાનું મિક્સરમાં ક્રશ કરી નાખવાનું ખાંડ નાખી દેવાની ખાંડ નાખતા હોય તો ગોળ નાખતા હોય તો ગોળ નાખવાનો ને ખાખર જી ગમે મિક્સ હાલે તમે જી નાખી સારું તો મિત્રો થાય આગળ ઈ હું તમને બતાડું ખાંડ લઈ લીધી મેં મિત્રો જો બેન કહે કે ખાંડ દોરી નાખવાની છે તો આપણે કેજન બેન લાડવામાં નાખવાની ખાંડ કેજન? નાખવાની દરેલી મિત્રો ખાંડ ને સાકરનો ભૂકો ને હવે ખાંડનો થોડો ભૂકો બે મિક્સ ભૂકો નાખવાનો છે લાડવામાં બે મિક્સ નથ બેન ભૂલે છે થોડું સાકર ખાંડનો જ ભૂકો ખાંડનો જ ભૂકો મિત્રો એડ કરવાનો ને આ છે સાકર તો આપણે અમે સાકર નાખતા હોય પણ આજે આપણે ખાંડ નાખશું ખાંડ નાખી દઉં છું મિત્રો. મિક્સરમાં એ નાખી દઈએ ને નાખીને મિત્રો પછી ક્રશ ભૂકો કરી નાખે કરીને ભૂકો તમને કરી દેખાડીશ. નાખીને પછી દેખાડી દઈએ ફટાફટ તો મિત્રો બીન આવતી રહી અહીંયા મીઠે લીમડે જ મીઠો લીમડો એક બે આ જો અમારે મીઠો લીમડો અસલ થઈ ગયો તડકાનો મીઠો લીમડો હે મિત્રો કુંડિયામાં વાવ્યો તો એક બહુ મોટો થઈ ગયો આ દેશી હે આ ને ઓલો દેહી છે તો એ આ પરદેશી બેય છે હા તે એ લીમડો તોડ લે તાર તોડવો હોય ત્યાંથી બેન એટલો જ તોડવો આપણી હા. અટાણે વઘાર હાટું જેટલો જોઈએ એટલો જ મીઠો તોડાય એટલો તોડી લીધું મેં હા એવીનો આપણે શાકમાં વઘાર દીધું ને મિત્રો બીન લીમડો જોવે માં હે ગુણ તરે તો ગુણ તરાઈ જાય લાડવા કરવા લાડવા એ રેડી છે માતાજીને લીમડો ગરબા જોવાઈ ગયો સરસ મજાનો લીમડો જોવાઈ ગયો ને બીન ત્યાં મૂકી દઈએ તે પછી વઘાર કરી નાખીએ એને હવે લઈ નાખે પછી આ હજી નાખી દેવાનું ગુણ આવી રીતે મિત્રો તળ નાખવાનું લાડવા નાખવા ગુણ તરાઈ જાય પછી માં બોલ કી મિત્રોને હું બોલો એટલે હું નથી બોલતા ના ભાઈ મારા દીકરો ઘેરું બોલે એટલે હું પણ જો ખૂન તરાઈ દો લાડવામાં નાખવાનો એટલે કાઢેલા હું ના હો મિત્રો માથે નાખવા હાટું વઘાર કરી નાખો વઘાર બેન કરે છે ઓઇલ તો- નાખવાનું એટલું વઘાર હાટું રાઈ નાખી ખાલી જીરું નહીં નાખવાનું રાઈનો વઘાર બહુ મસ્ત હોય લીમડો ને થાય રાઈનો તડકો લગાવવાનો છે આપણે તો બીન તડકો લગાડે હું હે ને કરવા તો રાઈ નાખી દઈશું એવી ઘણી બધી એટલી રાઈ એટલે વધારે કરી નાખવાની રાઈનો સ્વાદ બહુ હોય ને માં એક સાઈડ પીંડિયા થેપલ્યું છે એમ કરી આપે અને તરે આ ને બેન ને કંઈક લાવો દીધો પાઠું ખાતા ખાતા રહી જાય પોતે ઉતાવળી થાય નિરાયથી શાંતિથી કામ કરે થોડીક પછી લીમડો પછી નાખશું રાઈ તૂટે એટલી એ જીરા ટાઈપી થઈ જાય એટલે છે ને પિંડિયા થાય જો મિત્રો પિંડિયા બહુ મસ્ત તરાય ગોલ્ડન થાય એટલે ગુણ તર લીધો તરાઈ ગયો મિત્રો હમ એ લાલ શાક એમ થવા દીધું કે કાસો ન હોય આપણો શીકણો બધે વાસણ ધોઈ નાખવાના આપણે અમારે તો રોજ આમ ધોઈ ધોઈને જ થાય ભગવાનને ધરવા અમારે ન હાલે મિત્રો બધું ક્લીન ને ઝીરો ગેસ કરી દીધે બીન કા બંધ કરી દે એવા લીમડાનો વઘાર બેન દે પછી આપણે ભાગવાનું હોય મિત્રો થઈશું કુકર ખોલે જાળી પડે ત્યાં સુધી રાખવાનું તો બહુ મસ્ત સુગંધ આવે લીમડાની મીઠા વઘાર ચાણે
આ હે ને ધીરે ગેસી ફૂલાય સળે અંદરથી ને કાશી લી. હાલો આપણે હવે વઘાર બીન દીએ છે હું દેખાડી દા તમને. તો ચાલો એ મિત્રો, કડક પાન થઈ ગયા આપણા. જો આવી રીતના મિત્રો કરી લેવાનું. આ મિત્રો વઘાર વઘાર નાખ દી છે સમસી એથી બેન. ઉપર સુગંધ સરસ આવે મિત્રો તડકા. તો આપણે આવી રીતના વઘાર નાખ દેવાનો છે શાકમાં. બધું વઘાર એડ થઈ જાય એટલે આપણે બસ ઢોકળામાં કુકર. જે રીતના ઉપર નાખીએ ને એ જ રીતના એમાં મરચું હોય એમ મરચું ખાલી લીમડો અને રાઈ. હા મિત્રો, તો ચાલો બહુ મસ્ત સુગંધ આવે મીઠા લીમડાની ને. હવે મમ્મી શું કરે એ બતાડી દઉં. તો મમ્મી છે એ જો આવી રીતના પીંડિયા થેપલા કરે થેપલા જેવી થેપલીયું થેપલિયું પીંડિયા ને જ વૈરા અમે પીંડિયા અલગ હોય મિત્રો ને આ થેપલી વાળવાની તો આ તરત ચડે. અંદરથી ઓલે પીંડિયા કાસા રહી જાય થોડા. આપણે હજી થોડા ગોલ્ડન ઉપર ફફડે જાય મસ્ત મજાના એટલે એવા ખાવા દેવાના હે મિત્રો. પીંડિયામાં ઉતાર લઈએ. લાડવાના મિત્રો જે ચડ્યા ને કારખા ઉપર થાય ગોલ્ડન લાલ જેવું રતા ધીરો ગેસ રાખવાનો નકો ઉપર ઉપર ચડે લોટ ની અંદર ચડે નહીં એટલે આજે સળવા દેવાની ચડ્યા ન આવી રીતના મિત્રો. તરાણા જ નતો જે કાસા છે થોડીક કોબી મણ નાખા સંભારો કરવા. હા બીન તો તું મોર નાખ. બીન છે સંભારો કરે. તો બીન પાસે કોબી છીણે પૂછે લઈએ કેમ છીણો છો કોબી બેન. મિત્રો એ છીણેલી એ માટે કોબી છીણાની માટે કે હે ને આનો સંભારો બહુ અસર થાય. છીણેલ કોબી ને તરત ચડાઈ જાય. ઓલી આપી કાશી રહીએ એટલે આવી રીતના છીણેલા લેવાની કાશી. હું મિત્રો જો કોબી નું કાચું કરું ઝીણી ઝીણી હાવ પતલી કોબી પતલી તો ઘણું બને. માં તો આપણી કોબી મોરે માં કોબી મોરે ને બીન તમારે હરખી બહેન મોર તો અમારા પાસે બેગવાનો સમય ક્યાં બને સમય ને તમારા પાસે. અહીંયા જોવા જવું પડે ને તો હાલો એ આપણી નિરાશ ન રખાય આમાં મોડું થાય ચીમથી બેઠા હોય ને આપણે ઉતામળ હોય તો બેગવાનો જ નથી અમારા પાસે. ઉપડક બેહે મિત્રો કોબી મોરવાની તમારે જલ્દી હોય તો. છીણે નાખવાની સંભારા હાથે. તો બીન સંભારો બનાવી દેખાડી મિત્રો તમને કન્ટિન્યુ દીજો. મરચું મણ નાખવાનું. છીણે છે કોબી. હું જાઉં છું હવે મમ્મી આગળ ફૂગીને તમને જણાવું શું કરે એ. પીંડિયા જો મિત્રો આવી રીતના ગોલ્ડન થવા દેવાના હા પકડે એવા. ને પછી જ આપણે આ પીંડિયા આ સાઈડ મમ્મી જોવે એટલે હું એક સેલ્ફી પાડી લઈશ તો તમને બધાને તો ખબર પડે કે પીંડિયા આપણે લાડવાના આ રીતે જ બનાવવાના. જો મિત્રો આવા ગોલ્ડન થવા દેવાના પકડે જાય એમાં એટલે મસ્ત મજાના લાડુ બને જાય તૈયાર. તો મિત્રો આવી રીતના મમ્મી ને બેન બનાવે છે બધું જમવાનું. તમે બધા કન્ટિન્યુ રહેજો છે એટલું હું બતાડીશ. તો જો બેન અત્યારે કોબી છીણે છે અને મમ્મી છે એ બનાવે છે લાડુ. તો મેં કીધું કે મિત્રોને દેખાડી દઉં આજ માતાજીને ભોગ ધરવા હતું કઈ કઈ વસ્તુ બનશે ઘરે. તો જો મમ્મી હવે પીંડિયા તરે છે મિત્રો. તરાઈ ગયા છે હવે એને આપણે પંખોય કરી નાખીએ ને કન્ટિન્યુ તમે રહેજો. લાડુ આ રીતે બનાવવાના છે. ગુણ તળાઈ ગયેલો પછી પીંડિયા મમ્મી અત્યારે ભાગે છે તો અત્યારે મિક્સરમાં ઓલા કરી નાખશે. તો આવી રીતના તમે ઘરે બનાવતા હશો મિત્રો ને જણાવી દેજો કઈ રીતે બનાવવાનું. જો આમ કટકા કરી મિક્સરમાં ગરમ બહુ ન નાખી ધવાડા નીકળતા એક મિનિટ ધવાડા ઓલા થઈ જાય ને ફરાઈ જાય ઠંડા થઈ જાય ઠંડા થઈ જાય અમે એટલે ધવાડા મિત્રો નહીં કરતા ધવાડા નહીં કરતા બંધ થઈ જાય. ઠંડા થઈ જાય ને એટલે મિત્રો આપણે
મિક્સરમાં ઓલું કરાય એટલે મિક્સર એટલે ગરમ ન આના થાય. પૂરીઓના ધવાડા થેપલાના બીજા નહીં કઈ મિત્રો અમારી ભાષામાં તો ઘણું થયું મિત્રો. હા, અમારી ભાષામાં ધવાડા નીકળતા ને હું સમજે મિત્રો, એટલે ચોખવટ કરી દેવી કે કોઈના માણસના ધવાડા નીકળે એમ નથી કહેતી માં એમ કહે છે કે લાડુ ને પીંડિયાના ધવાડા નીકળી જાય પછી તો હાલો મિક્સરનો મિત્રો આ આપણી પીંડિયાનો હે ને નાખીએ મિત્રો. તો માં પીંડિયા મિક્સરમાં એડ કરી લે છે ને જોઈ શકો તમે માં દીકરો બે ઊભી ગયા છે. તો મમ્મી પણ આવી રીતે બનાવે છે મિત્રો લાડુ. બહુ સ્પેશિયલ થાય માતાજીને થાળ ધરાવવા. કન્ટિન્યુ રહેજો, તમને છેક સુધી બતાડીશું ને બહુ મજા આવશે તમને. રેસીપી ઘરે તમે પણ આવી રીતે બનાવી ખાજો મારા વહાલા મિત્રો. જોઈ શકો તમે હવે મિક્સર ચાલુ કરી નીચે બેસીને કહું છું બેન શું કરે ઈ. તો ચાલો બેન છીણેલી કોબી છીણે છે અત્યારે ને મિત્રો ને બતાડી દઈએ કે કોબી છીણી નાખી. કોબી મી ઝીણે નાખી મિત્રો. નાની ખીર પણ બનાવી શકીએ આપણે છીણેલ કોબીની. હા, તો એમાં સાતડી ને દૂધ ને બધું નાખી બને છે ને આપણો કાનુડો કામ કરે છે ને પાસે જઈ આવીએ. તો કાનુડા જમવાનું ભોજન બને, તમે આવજો મારા વાલા જમવા ને તમારે આવવાનું છે. બપોરા તૈયાર થઈ રવિવારના દીએ ને તમને પથારી તમારા કાન્હા તમારે આવવાનું ભોજન જમવા બલદેવજી સૌ. તો કાનુડાને મેં કહી દીધું આવી છે બપોરા થાય તાર મિત્રો જમવા ને તમે પણ જોવે ને શીખે ને ખાઈ લીજો ઘેર બનાવે. તો હાલો હે હું મા પાસે જાય ને તો ભૂકો તે તૈયાર થઈ ગયો મિત્રો ભૂકો લાડવાનો. તો હવે લાડવા થઈ જાય એટલે આપણે ખાઈ નાખીએ. તો મિત્રો જો મિક્સરમાંથી ભૂકો કાઢી લીધો લાડુનો ને હવે મમ્મી લાડુ બનાવી નાખશે હમણાં. ને આ લાડુ ઘઉંના છે પીંડિયા કરીને અલગ રીતના બેન આવ્યા છે મરચાં લેવા. આ બે હે મરચાં અહીં આપણી હંભારામાં નાખવાના છે. તો બીન ગઈ મરચાં લે ને એવી ગરમી બહુ તીખો હંભારી ન ખવાય. માં શું કહે છે તો આ ગરમીનું બહુ એક તો એટલી બધી ગરમી થાય તીખો હંભારો ખવાય નહીં. એટલે આ લાડવાનું ભૂકો તૈયાર થઈ ગયો ને આપણે લડ્ડુ ગોપાલ લાડવા ખાવા માતાજી. તો માને એક સેલ્ફી પાડી લઈએ. લાડવા બનાવશું, દૂધ કરાવી દઉં. તો આ છે લાડવાનો ભૂકો મિત્રો. આ છે ગુંદ ને લાડુ બે મિક્સ. તો મિત્રો આ અમારે આંબલી છે કે આંબલીમાં ખાટી આંબલી કોયડી આપણી મોટી થઈ થોડીક. તમને એ દેખાડતા અમારે ફળિયામાં એવડી આંબલીની ઝાડ છે ને 2-3 છે અમુક ઓલી સાઈડ છે. તો જોઈ લ્યો આંબલી કેવડી મોટી છે. એમાં કેટલા પાન આવ્યા. તો હું કોઈ એક ટેસ્ટ કરીને ખાઉં. બહુ ખાટી મીઠી ને આ આપણી જાંબુડી છે એ પણ હમણાં પાનમાં કાપે નહીં ખાતા બહુ મોટી થઈ ગઈ હતી આ આંબલી. ને આ હે મિત્રો અમારે વેલ વેલ. તો જો આ ધનવેલ છે અમારી એવડી મોટી થઈ ગઈ ને કુંડિયા અમારા ને હાલો હું આગળ જઈને તમને બધાને લાડવા બની દેખાડતા મિત્રો. તો માં બનાવે લાડવા તો હાલમાં લાડવા બનાવી તો મિત્રોની દેખાય ભગવાનની ધરાય. તો ચાલો મિત્રો હવે લાડવા બની જાય એટલે માં દેખાડી દઉં તમને હવે મમ્મી હું આગળ પ્રોસેસ કરશે. તો
તો મિત્રો માં બકડિયું જોઈને પાછું બકડિયું મૂકવું છે તો હવે ઘી એડ કરી નાખીએ એમાં લાડવાના ઓલામાં તો ઘી એડ કરી નાખ્યું ને ઘી નાખી દેવાનું એમાં મિત્રો ઘી નાખે ને પછી આપણે આ લાડવાનો ભૂકો નાખી દેવાનો ઘીમાં એડ કરી નાખે એટલે ને જો આવી રીતના મિત્રો ઘી હું તમને કેમેરા કરીને દેખાડા આમ ઘી નાખી દીધું ને ચાલો હા તો ઘીમાં નાખી દીધું મિત્રો એવું ઘી ગરમ થઈ જાય એટલે બસ આપણે આ નાખી દેવાનો છે નાખી દીધે સમસો બીન ધોવા ચાહે ચાવ બીન ઝડપ ટમેટા પછી ઓલા કરજો જો આ લાડવાનો આખો ભૂકો છે બકડી એમ નાખી દેવાનું ઘી નાખે ઘી ગરમ કરે ને એમાં મિત્રો નેટ નાખ્યો કર કે નેટ હા ઘીનો ભૂકો ઘીમાં ભૂકો એડ કરી નાખ્યો અને એ માની કાંકે ઓલા રૂમમાં આવતી રહે પંખે તો પછી ન્યાન બધી કરી નાખ્યું કામ તો હારો મિત્રો આ રૂમમાં આપણે આવી ગયા રહોડામાંથી ને માય માં એક હાથમાં બકોડી એક ને સ્મેલ કરી નાખો એટલે ફોટો પડે જાય શું જોવે લ્યો હા બસ તો લાડુમાં તૈયાર કરે છે તો ચાલો મિત્રો બીન આવી પોતું લઈને હમણાં બહુ મસ્ત સુગંધ આવે ને એવું હાકરનો ભૂકો કાજલ દે જતા બેનને કહેશું આપણે કે હવે જલ્દી આવીને ભૂકો દઈ જાય એ વગર કંઈ થવાનું ન તો વાટકામાં એ બેન ભૂકો નાખતા આવજો તો આ હે મિત્રો ગુણ ને આ હે લાડવાના માની બે હે એનું એક કારણ છે કે માં ખડા પૈકી સવારથી ઉઠી હોય માને બેવાનો ટાઈમ ન હોય મિત્રો જો મિત્રો આ હે આપણે હાકરનો ભૂકો અમે લઈએ બહુ મસ્ત થાય ને ઠંડી ખરી ઉનાળામાં તો આ હાકરનો ભૂકો આખો લઈ લેવાનો મિક્સરમાં ક્રોસ કર્યો હોય ને સ્વાદ પ્રમાણે આપણે હલાવતું જવાનું અને માથે ગરમ ઘી પાછું એવું હોય તો એડ કરતું જવાનું એટલે લાડવા આપણા તૈયાર થતા જાય મિત્રો ને એલચીનો ભૂકો આપણે એટામાં કરી લઈએ માની વધારે પૂછીએ એને ઓછી ખબર પડે ને મને વધારે ખબર પડે મને નથી પડતી હો મિત્રો ઈ કે ઈને બોલા એટલે ખોટું નથી બોલતી સત્ય જ બોલા તમે જયેશભાઈ ની બચપનથી બધું બનાવતા આવડે ને ઈ કે નહીં કરા હું તા શીખી ને ફેંકા જ નહીં જતા તો મિત્રો તમને દેખાડી દઉં હું કે લાડુ આવી રીતે મારી દીદી શીખવાડે તમે કીધું કે નારના ધોરણ ભાગે જતી ગુંદી ઉપર ચડે જતી આંબી ઉપર ચડે જતી શીખી નહીં પછી માથે કર્યું તો શીખવું પડે તેમાં તો કે તું શીખ ને ઈ શીખવાડે હું કરા હા મિત્રો જયેશભાઈ શીખવાડે મને નથી આવડતું મિત્રો સારું લાગે તો બનાવી દો આવી રીતે લાડવા ગુંદી એવું ગુંદ નાખી દે ને હા ગુણ નાખી દો એવું જો મમ્મી એ ગુંદ એડ કરી લીધો લાડવામાં ગુંદ પડે જાય એટલે એ હલાવી લેવાના છે પાછા ને એલચીનો ભૂકો ડ્રાય ફ્રૂટ ને બધું નાખી દેવાનું બહુ મસ્ત લાડુ બને છે મિત્રો મસ્ત આવે તો પંખો રેવાતું ન એટલી સુગંધ આવે મિત્રો બહુ મસ્ત સુગંધ આવે મિત્રો તમે ઘેર બનાવજો લાડુ તો આવી રીતના બધા એડ કરી લઈએ ને બીન લે એવી જરાક એ કડારી લેતા આવજો પેલા સાફું પડે ભગવાનને ભોગ લગાડવા પેલા મીઠું મોરું હે કે નહીં પછી આપણે કરીએ ઘી નાખવાનું છે લાવું હા બસ મિત્રો આપણે ચાખવા તો પડે લાડુ કારણ કે ભગવાનને ચાખ્યા વગર ન ધરીએ તો હું પેલા ટેસ્ટ કરી લઉં મારા વહાલા મિત્રો ટેસ્ટ કરીને કહું માં એલચી નાખે છે મિત્રો એલચીનો ભૂકો એમ નાખા અમે હાંડાથી પીસે નાખી હતી બહુ મસ્ત સુગંધ એલચીની ખોરાકમાં આવે છે એલચીનો ભૂકો નાખી દેવાનો ને બેન દ્રાક્ષ મીઠી દ્રાક્ષ છે મિત્રો એ નાખી દઈએ નાખ દઈશું આમાં લાડુમાં તો નજીકથી હું બતાડી દઉં હું તમને મિત્રો
બધી મોર નાખી બે કટકા જો ને માય બનાવે લાડુ હું નાખી દઉં એટલે હું લાડુ વારી લઉં હા તો એ નાખ દીજો બીન આમાં ને બીન એવી સેટે પહેલેથી જરાક નાખવા લાડવામાં જોઈ લ્યો મિત્રો ને બીની જરાક નાખીને માવારે લાડુ વધારજો જોવા બીજ બીજે કઈ ભૂકા વારી હે તો બહુ મસ્ત બની ગયા છે લાડુ મિત્રો તમે તો આવજો ટેસ્ટ કરજો અને લાડુ હવે આમ વાર નાખવાના મિત્રો જેમ માં અત્યારે વારે છે એમ ને બેનને મારું કામ છે પણ હું લાડુ એ સંભારો વઘારે તો લાડુ થાય ને મારે તમારે ત્યાંથી હું આવે હકા એક લાડુ વારે બે તો મિત્રો જો આ એક માય એક લાડવો વાર્યો ને ટમેટા મૂકવા આવી ચાલો એને વાહે વાહે જા તમને દેખાડે ઘરમાં કામ ખીચડી પાકે લાડવા બને તૈયાર મિત્રો ખાવા માંડ્યા માં વાર લીએ લાડવા માનો એક ફોટો પાડલા કે થંબનેલ મૂકવા થાય તો માની થંબનેલની મિત્રો કંઈ લેવા દેવા જ નહીં એ કે કેટલા મારા ફોટા કામ કરવા પાડે ને મૂકવા પડે છે પેલા કામ મિત્રો થંબનેલ પાડ જો થોડીક વાર બધાય લાડવા થઈ જાય એટલે મિત્રો થંબનેલનો ફોટો પાડી હું આમ જોઉં મારે લાડુ હાથમાં લઈને દેખાય તો જ મિત્રો મારા થંબનેલમાં મિત્રોની ખબર હે તુની ને જ ખબર આ લાડવા જો હું વારું આમથી જો લાડવો વારું હા બસ તો ફોટો અહીંથી મારા પાસેથી થંબનેલના ફોટો લેવાની જ છે હું થાકી ગઈ તો મિત્રો એ બીન છે સંભારો વગાડે ને બીન પાણી નીચો છે હારી પર પછી વગાડે છે તે આ રસોડું આપણું છે તો હું કાની મિત્રો અહીંયા કોઈને ખબર ન પડે આપણી એ બે થોડું પાણી નીતારજો આ મરચાવાળું પાણી તું નીતાર હશે હાથ બી ભરે ને તારા તો જોઈ લ્યો બેનનું ટેલેન્ટ આપણે આ ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં ગઈ હતી સંભારો વગાડવા ગોલ્ડન એવોર્ડ લઈને આવી મિત્રો ને હવે ઘરે એનું હુનર દેખાડે છે તો તમે નહીં મેં કીધું દેખાડી દો ભેગા ભેગ આ રીતના આપણે સંભારો છીણીને વઘારવાનો સરસ તેલમાં તળી જાય બીજો સંભારો વગાડે લાડવા થાય લાડવા દેખાતા એ બીનને સંભારો તો જગ આખો વગાડે પણ આવી રીતના ન વગાડે શીખી જાય છેડે નાખવાનું ચટણી નાખવાની હાલો તો આપણે ઈ નહીં ઘડી આપણી મા પાસે આવ્યું માં અહીંયા લાડવા બનાવે ને છેલ્લા લાડુ તો જોઈ લીજો મિત્રો લાડુ આમ બને બધાય કમ્પ્લીટ લાડુ થઈ ગયા લાડવાની સુગંધ આખું ઘરમાં ગમતો એવા લાડવાની સુગંધ આવે તો આ છે લાડુ મિત્રો તો હું હવે ટેસ્ટ કરી લઉં કેવા બન્યા છે એ બહુ મસ્ત બની ગયા મિત્રો લાડુ ખાતા જ એમ થાય કે ખાધા રાખીએ મીઠા જ છે રેડી છે ને બધું રેડી પરફેક્ટ છે ને બેટા ગુડે બિસ્કિટ જેવા જ થયા છે મિત્રો ગુડે બિસ્કિટનું કંઈ ન આવે એવા પરફેક્ટ ખાકર નાખવાની દરેલી તમે સાકરનો ભૂકો નાખશો ને તો તમને પરફેક્ટ માપ આવશે ને પરફેક્ટ જ બનશે મિત્રો હા
એકવાર આમ ટ્રાય કરજો સાકરનો ભૂકો નાખીને ઘી એડ કર્યું. બીન સુધારે છે ડ્રાય ફ્રૂટ એ બતાડી દઉં. ને ઈ બધી સુધારી લઈએ. ચાલો મિત્રો, તો જો મિત્રો તો લાડુ થાય છે તૈયાર ને હું પણ નીચે બેસીને તમને દેખાડી દઉં ને કે એવું થાય કે જયેશભાઈ તો આવતા નહીં બોલે જ છે, પણ શું કરવું આવો ને મિત્રો, તમે આવો. લાડુ આવો. કરવા મારે આવી રીતના બેસવું પડ્યું. જો તમને દેખાડવા હું કેમ બેઠો હું અત્યારે, તમે કંઈક વિચાર કરજો. તમને લાડુ શીખડાવવા હું કેમ બેઠો હું અત્યારે, થોડો કામ. કેમ બેસવું પડ્યું? એક તો શરીર ઓલો તું. બધાય મને એમ જ કહેતા હોય મિત્રો કે લાડુ બહુ ન ખવાય, તો શું કરવું, લાડુ ખાવા પડે, એ વગર ન હાલે. હાલો તો મિત્રો થઈ ગયા આપણા મસ્ત મજાના લાડવા બની ગયા તૈયાર. મિત્રો, ને લાડવા બનીને તૈયાર છે. તો મમ્મી લાડવા તૈયાર થઈ ગયા મિત્રો. તો હાલો લાડુ ખાવા. આ પેલા ભગવાનને ભોગ લગાડીએ, પછી આપણે ભોગ લગાડશું. તો હમણાં નહીં, વાર છે. લાડવા પેલા મારા બની ગયા. ગિરધર ગોપાલને ધરવું લાડવા. આપણે કાનુડાને ધરવું લાડવા, પછી આપણે લેવું મિત્રો. તો જો આવી રીતના પરફેક્ટ મમ્મીએ લાડુ બનાવી લીધા આવે છે બધાય, અને લાડવા એકો એક મસ્ત થયા છે. તમે બધાય લાડવા છે એ આવી રીતના બનાવી માતાજીને આપણે આ ધરશું, રવિવાર છે તો આવી રીતના ભોજન બને માં ભગવતીનું. કન્ટિન્યુ રહેજો મિત્રો, ને લાડુનો ટેસ્ટ સુગંધ બહુ મસ્ત આવે છે. આ થોડુંક આપણે મને જે કાજલ બે ત્રણ પછી મને દેખાયા કેળીઓ થોડુંક આપણે નાખીએ. કેળિયું ને મિત્રો આપણે નાખી દઈશું. તો જોઈ શકો કે બેન ત્યારે સંભાર આ પકવે છે છે. મિત્રો હળદર, અમે ઘરે દઈ છે. આપણે હળદર હૂકવી ને પછી એને ઘરે દઈ છે અમે, કેમ કે પછી ફ્રીજમાં એને રાખી દેવાની, એટલે ગાંઠાડી આપણે ન ભરે એમાં. એવી સરસ મજાની રહે, જેટલા સુધી સ્ટોર કરી આપજો તો રાખીએ મિત્રોને શું પાછી સલાહ આપજો તો. આ મિત્રો હા, હળદર હળદરના છે. ગામડા હતા, એને અમે હૂકવીને ઘરે દર લીલી હળદર હતી. મિત્રો લીલી હળદર હતી એને તડકે સૂકવી મિક્સરમાં ને દઈ મિક્સરમાં દઈને હવે એનો ટેસ્ટ બહુ સુંદર આવે. ને ઓલી માર્કેટમાં હોય એ ખબર નહીં, લોટ ને ભેળસેળ હોય, એટલે આની સુગંધ બહુ મસ્ત આવે તો ફૂલા થઈ ગયું. તો ચાલો હવે આપણે કીડિયારું નાખી આવીએ. અને માં જાય છે આગળ કીડિયારું પૂરવા. તો હવે માં દીકરો ભેગા આ કામ એક સેવાનું કરી નાખીએ. જો આ કીડિયું હે, કીડિયારું પૂરે દી અમે. આ લાડવાનો ભૂકો હે, એ કીડિયું હાટું મને ઘટે દી. અટાણે દેખાતું ને કે તડકો હેથી મિત્રો, તડકો હેથી ને દેખાતું કે માં કીડિયારું પૂરવા આવ્યા છે. હું કીડિયુંની જો લાડુ કીડિયું તો ઘણું એટલે કઈ વાંધો નહીં તમે આ કીડિયું ને ઘણું એટલે આપણે આ કીડિયું બેનને થોડું મીડિયાનું પૂરું દેશું મિત્રો. લાડવાનું આપણે આગળના રોટલા છે ઘડવાના છે, ધરવાનું છે, ઘણું બધું કામ છે. એટલે આગળ જોતા રહેજો મારા વાલેડા મિત્રો. જો માં કીડિયારું પૂરે દી. અહીંયા ઝાડવામાં કીડિયું ઘણ્યું છે, ઉનાળો છે. આ અમારા આંબા મિત્રો, ને અહીંયા આંબો મોટો છે, અહીંયા આવી છે એમાં. પછી હું આમ લીલા આવો માં ને અમારા પડદા હુકાય મિત્રો. એ તો હુકાય લુગડા હોય ને અંદર પડદા હુકાતા હોય બેટા. આવતા રહ્યો એમાં હળવે ભેગી તાંબા પિત્તળના બેડા. ઓલું મિત્રો ગીત નથી કે તાંબા પિત્તળના બેડા મારે માથે, શું કઈ કેવું. બેને સંભાળ કરની મિત્રો. માં જાય છે કોઈ કામ છે તો બારે હાથ ધોઈ નાખે. હવે ઘી વાળા સંભાળીને આપણે ચડવા દેશું તેલમાં ઢક્કન ઢાંકીને. મિત્રો કાલે મેં તમને જામનગરની માર્કેટ બતાવી હતી, તમે જોઈ ન જોઈ તો જોઈ લેજો. ને તો જો આ લાડુ તૈયાર છે મિત્રો, તો બહુ મસ્ત. ને આપણે ઠાકુરજીને મારે કાન્હા આગળ જાઉં કે હે માધવ, હે કેશવ, હે ગિરધર, હે ગોપાલ, હે મુરલીધર, હે દ્વારકાધીશ,
લાડવામાં એ બનાવ્યા આવવાનું હે ખાવા, કંઈ બાનું નહીં હાલે. બલદેવજીની સાથે લઈને આવજો. તો આપણે કાનુડાને કહી દીધું તે આવશે જરૂર, ધરાશે ત્યાર. તો કન્ટિન્યુ રહેજો મિત્રો મારે જવાનું છે બહાર હવે. ને વિડીયો તો કન્ટિન્યુ હું રાખીશ. 2 મિનિટમાં દૂધ ને છાશ ને ડેરી છે બાજુમાં લઈ આવું ને ચાલો તો હું લઈને આવું, પછી મળીએ આપણે. અને હું જાઉં છું માર્કેટે આજે તો જોઈ લેજો તમે વિડીયો. કાલે મેં મૂક્યો તો જામનગર બજાર કેવી છે એ વિડીયો, તો તમે એક જોઈ લેજો. ને હું હવે છાશ ને લઈ આવું. દૂધ તો સવાર લઈ આવ્યો તો મિત્રો. ચાલો તો માં રોટલા કરે મિત્રો, ને તે રોટલા જોઈ લ્યો તમે. ને સેલો રોટલો સડે આપણે બધું કરી લીધું. સેલો રોટલો સડે ને ઉપજો હમણાં બેન છે ને ઉપર માખણ માખી લે ઘી છે માખણ માખેલી છે રોટલા રોટલા એ કોઈ મખાઈ જાય આમ પીંડો ઘી નાખે ને તો જ ખાવાની કાનુડાની મને મજા આવે મિત્રો. તો માં આવે ગઈ રોટલો થોડો બીને ઘી માખણીથી રોટલા માખેશ. તો માં કંઈ ઘી હો મિત્રોની કામ રોટલા કરી લીધા મિત્રો. હવે પાપડ મસ્ત મજાના ગોપાલના પાપડ ટેસ્ટ મસ્ત મજાના ગોપાલના પાપડ આપણે ભગવાનને જમાડશું, પછી આપણે જમશું. ઓહો પછી હમણાં કલાકનો ટાઈમ મળશે તો આરામ કરશું. પછી આપણે જે કરતા હતા કાયમનું રેગ્યુલર આપણે કરવાનું રહેશે કામ. થોડું મિત્રો કરવું પડે ને. ચાલો મિત્રો તો માં રોટલા કરે. માં બેટા સીપીઓ અહીંયા જ છે, મને એમ કે નહીં. તો મારી મમ્મીને ફેશનમાં બોલતા આવડે છો મિત્રો. એમ ન સમજતા કે ટાળવો ને કાપડું નોટનું ઓઢનાર કંઈ બોલી ન શકે. લડકી ઇધર આવ, ડીશ દે જા. ઇંગ્લિશ મિત્રો એના જમાનામાં ઇંગ્લિશ પાવરફુલ હતી મમ્મી. તો એ ગમે તે This is my good past student પેરિસ જઈને આવી છે ને. અમે તો જઈને આવ્યા, ફોરેન યુકે જઈને આવ્યા. યુકે થી આગળ હું ગઈ હતી. યુકે તો બધાય છે તો યુકે થી આગળ ગઈ હતી. ઈ ગામનું નામ નહીં આવડતું કોઈને, મને આવડે. હું હમણાં કાં પાપડ કરી લાયા. કે નહીં સર્ચ કરજો. કાં ગઈ હતી તું? મેં કે તો મિત્રોની ખબર પડે. અરે દેશ વિદેશ ફેર્યા. રોમાનિયા ગઈ હતી, રોમાનિયા. ત્યાં કામ રૂમાલ બોડે આવી બારે કલરના. વાત જવાથી હટે નથી. તો જો રોમાનિયાથી આવે નહીં માં પાસે અહીંયા. મારું ટેલેન્ટ જેવું હતું એ સંભાળ લીધું ભાઈ. અવારનવાર રોમાનિયા તો જાતા જ હોય અમે. તો ઉતારતી ને અવેલેબલ નથી વિડીયો ઉતારવા. આખેરે ઉતારીને દેખાય છે પાપડમાં તળે. તો માં પાપડ તળીએ. बिटिया इधर आओ. बिटिया माधर इज बिटिया इधर आओ. ચાલો મિત્રો માતાજીનો ભોગ લગાડવા થાળી સાફ કરો બિટિયા. વેરી ચાલો મિત્રો તો માં પાપડ તળીએ એ બતાડી દઈશ.